વાત છે આનની, જે પ્રમુખ સ્વામી સર્કલ જે છે એ સર્કલ પર આપણને દેખાય છે કે ડાબી બાજુ વળવા માટે દેખાય છે, પણ આ જે પબ્લિક જે છે એ જે સીધી જવાની છે કે જેને જમણી બાજુ વળવાનું છે એ પબ્લિક બી આ જ રસ્તા પર આ રીતે ઊભેલી હશે. તો પછી જેને જે જમણી બાજુ જે ડાબી બાજુ જેને વળવાનું છે એ કેમની નીકળી હશે? આ રોડ આ રીતે જે બ્લોક થાય છે તો કહેવાનો મતલબ કે જે પબ્લિક જે આ બાજુ જે વરવાવાળીને ઊભું રહેવું પડે છે એની માટે જે આપણે જે આણંદ જિલ્લાની જે પોલીસ જે છે ને જે આપણે સુરક્ષા બળ એમને કહેવા માગીશ કે એ લોકો કાળજી રાખે કે આ જે રૂલ્સ જે સિગ્નલવાળા જે ફોલો કરાવવાના હોય ને તો આ જે રોડ જે છે આ બાજુની સાઈડ જે એ ખરેખર ખાલી હોવી જોઈએ. આ રોડ પર આ રીતે જે ગાડીઓનું પાર્કિંગ જે થાય છે એ પાર્કિંગ સદંતર બંધ રહેવું જોઈએ. ગમે તે સમય હોય આ જગ્યાએ આ રોડ પર ચોકડી હોય તો પાર્કિંગ થવું જ ના જોઈએ. આ રીતે જોઈએ છે આ બધું જવાનું ખુલ્લું હોય તેમ છતાં પણ આ જગ્યાએ આ રીતે વ્હીકલો આવીને ઊભા રહેશે તો જે માણસને ડાબી બાજુ જે વળવું છે તો પછી કેમ ના જશે?